મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. જો આપણે પહોંચી ગયા છીએ આપણા કામના ડેસ્ટિનેશન ઉપર અને મસ્ત સની ડે છે આજે. સુરજ દાદા આવી ગયા છે વિટામિન ડી આપવા માટે. અને જો હું એટલે જ છે ને સનસ્ક્રીન ક્યારેય નહીં લગાવતી, કેમ કે સનસ્ક્રીન લગાવીએ ને તો પોઝ થઈ જાય ક્લોઝ અને સનલાઇટ આપણી સ્કિન સુધી પ્રોપર ના પહોંચે એવું મારું માનવું છે. બધાનું પોતપોતાનું થિંકિંગ હોય. તમે લોકો શું રેગ્યુલર લગાવો છો સનસ્ક્રીન? કમેન્ટમાં ચોક્કસ કહેજો. હું નથી લગાવતી, મેં બાય કર્યું હતું, ફ્યુ ટાઈમ્સ લગાવ્યું પણ મને મજા ના આવી, એટલે પછી હું નથી લગાવતી, ક્યારેય નથી લગાવતી. તમે લોકો શું કરો છો? રેગ્યુલર લગાવો છો કે પછી તમે પણ નથી લગાવતા મારી જેમ? ચોક્કસથી કમેન્ટ કરજો. જ્યારે અર્લી મોર્નિંગની શિફ્ટ હોય ને ત્યારે બહુ સરસ અને ક્વાયટ હોય મોલ, કેમ કે મોલ શોપ ઓપન થાય 10 o'clockના અને રેસ્ટોરન્ટ તો સવારમાં ઓપન જ ના હોય, એટલે રેસ્ટોરન્ટનો આ એરિયા એકદમ ક્વાયટ હોય અને મોલની અંદર પણ સાવ શાંતિ હોય, એકદમ પીસફુલ એન્વાયરમેન્ટ લાગે. અહીંયા આ ફ્લાવરમાં કેટલા સરસ મજાના કલર પૂરી દીધા છે ભગવાને. એવું થાય છે કે જાણે વિચારીને કલર કોમ્બિનેશન કર્યું હશે કે વ્હાઈટની બાજુમાં પિંક ને પિંકની બાજુમાં બ્લુ. કેટલું સરસ લાગે છે. મિડલ ઓફ મોલમાં પણ અત્યારે જો બધું જ લઈ લીધું છે આ લોકોએ, એકદમ એરિયા ક્લીન અને નીટ કરી દીધો છે. 2-3 જ દિવસમાં અહીંયા મે બી રમાદાનની ઇવેન્ટ પણ આવશે અને અગેન આ એરિયા પાછો ભરાઈ જશે. લંચ બ્રેકનો ટાઈમ થઈ ગયો છે આપણો. અહીંયા 2:45 વાગી ગયા છે અને જો આપણે લંચમાં છે ને આજે છે સેન્ડવિચ અને જ્યોત્સનાબેન લાવ્યા છે શાક રોટી, તો શેર કરી છે શાક રોટી અને મેં શેર કરી છે એની સાથે સેન્ડવિચ. સેન્ડવિચ છે ને ગમે તેવી હોય ને મને બહુ ભાવે, કોઈ બી આપો સેન્ડવિચ બહુ ભાવે, કે પછી એ મિક્સ વેજીટેબલની હોય કે પટેટોના મસાલાવાળી હોય કે પછી ખાલી કેવું કે બટર અને ચીઝવાળી હોય તો પણ મને બહુ ભાવે. સેન્ડવિચ ગમે તે હોય મને બહુ જ ભાવે અને આઈ એમ શ્યોર કે તમને લોકોને પણ ભાવતી હશે. અને જો આપણા એક્સ્ટ્રા એનર્જી માટે સિંગ ચણા તો હોય જ જોડે. તો બસ જો આવું કંઈક છે લંચમાં આજે. અને તમે લોકો નોર્મલી જોબ કરતા હોય તો લંચમાં શું લઈ જાઓ પ્લીઝ કહેજો મને. જો આજે છે ને અમારે ચકુ એક દિવસ વહેલા આવી ગઈ ઇન્ડિયાથી, નહીતર મે બી ફસાઈ શકે, કેમ કે હમણાં તો ખબર ને આ યુએસએ વોર ને એવું બધું ચાલુ છે ને, સિચ્યુએશન થોડી બધી જગ્યાએ છે ને, મેઇનલી મિડલ ઇસ્ટની જે એરલાઇન્સનો છે એમાં બધામાં અત્યારે નથી આમ બધું ફ્લાઇટ સર્વિસ ચાલુ, કેમ કે આ બધું ચાલુ છે વોર ને એવું. બટ એ લોકો ઈમેલ દ્વારા આપણને અપડેટ આપી દે તો પ્રોબ્લેમ નથી કાંઈ. તને એવું થયું હતું? ઈમેલથી ચકુ જો હજી કાલ જ આવી, એક દિવસ વહેલા આવી ગઈ, પણ એવું કહે છે કે પછી ત્યાં એરપોર્ટ ઉપર છે ને ફ્લાઇટ બંધ થઈ ગઈ હતી છે અમુક બધી નહીં. બટ ઓકે, તો એ લોકો શું કન્ટિન્યુ બધું અપડેટ આપતા રહે છે? રિફંડનું બી આપી દે તમને જો કેન્સલ થયું હોય તો. ઓ એવું છે એમ? હા. કોરોના ટાઈમે ચકુ મારા ઇન્ડિયા પૈસા પાછા એર ઇન્ડિયા વાળાએ છે ને મારા પાછા નથી આપ્યા, એટલે અત્યારે આપી દેતા હોય તો સારી વાત છે. અત્યારે મને ઈમેલ આવી ગયેલો બટ તો આવી ગઈ હતી તો મારું તો ન થાય રિફંડ, બટ જે લોકો નથી આવ્યા એ લોકોને આપી જશે. ઓ એવું છે એમ ને? હા, તો જો કોઈ ટ્રાવેલ કરવાનું હોય રિસન્ટલી એમને એટલું સારું પડે કે એ લોકોને અપડેટ મળતી રહેશે અને કાંઈ બી આમ તેમ થાય તો એ લોકોને રિફંડ પણ મળતું રહેશે. તો ચકુ અમારે એક દિવસ વહેલા આવી ગઈ છે, તો થેન્ક ગોડ પહોંચી ગઈ, નહીંતર વળી એનું કેન્સલ થયું હોત તો એ અટવાઈ જાય. અને અહીંયા જો ખાદીમાં સરસ મજાનું નવું કલેક્શન આવી ગયું છે ડ્રેસનું અને કુર્તીનું. અને અમારે ચકુને ગમી ગયો છે આ ક્રીમ કલરનો ડ્રેસ. એ ચકુ અહીંયા તો કયો વાળો ડ્રેસ તને ગમી ગયો? જો અમારે ચકુડીને છે ને આ ડ્રેસ ગમી ગયો છે. મને ક્રીમવાળો ગમે છે. ક્રીમવાળો ગમે છે મને, અંદર જો બ્લુ વાળો ગમે છે. સરસ મજાનું કુર્તી અને ડ્રેસનું કલેક્શન છે. થોડી અહીંયા જો સિમ્પલ કુર્તી પણ છે,
મને લાગે આ બાજુ છે ને હેવી છે ના આઈ થિંક એનો દુપટ્ટો ને એનું બોર્ડર જ ખાલી હેવી છે ચકુ ઓમ સિમ્પલ બટ આખું બોર્ડર વાઇઝ વધારે એમ્બ્રોડરી હોય ને એવું લાગે છે જો આપણું ઇન્ડિયાનું એમ્બ્રોડરી વર્ક છે ને એ લંડન સુધી પણ પહોંચી ગયું છે જો મંડેનો દિવસ પૂરો થઈ ગયો અને મારું જ્યોત્સનાબેન છે ને ક્યાર ના મારું લોહી પીવે છે ઊભા રહો અહીંયા પહેલાં પૂછવાનું એણે મંડે આવવાનું કીધું હતું અહીંયા ઇયર પિયર્સિંગ કરાવવા આવી ગઈ છું હું આજે અને બહુ ડર લાગે છે જ્યોત્સનાબેનને જોડે લઈને આવી છું કે હાથ પકડો મારો એ મારું ઇયર પિયર્સિંગ કરે ત્યારે અને જો આ સ્ટડ છે ને આ વાળો એ મને બંને કાનમાં અહીંયા ઉપર લગાવી દેવાના છે You want me to change it? I can change it. I mean they both are same or this is little outside Just turn the others in. This you one? have a look Yeah, no. Yeah, I'll make it a bit closer. yeah Have a look now. yeah Yeah, that's all good. yeah Did it help? little A bit bit. All good? yeah all good Ready for the next one? okay yeah all good All good. thank you No worries. You can have a look in the mirror. તો ફાઇનલી ઇયર પિયર્સિંગ થઈ ગયું મારું અને થોડી વાર તો બહુ જ દુખ્યું બાપા રે બટ થેન્ક્સ ટુ હિમ Yeah, થેન્ક no યુ worries. સો No મચ problem, થેન્ક no યુ worries. No worries. ઇયર પિયર્સિંગ ફિનિશ થઈ ગયું અને એ જે ઇયર પિયર્સિંગ કરતો હતો એ બોય હતો ટ્રેનિંગમાં તો એણે કીધું હતું કે મોડેલ એઝ એ મોડેલ મને પ્રેક્ટિસ જોઈએ તો તમે લોકો આવજો અને અમે આજે પિયર્સિંગ કરાવી દીધું એની જોડે તો પિયર્સિંગ તો ફ્રી હતું પણ ઓલવેઝ ગમે ત્યાં કોઈ બી ટ્રીટમેન્ટ કરાવું ને તો ક્યારેય એવું નહીં કે હું ટીપ ના આપું બને ત્યાં સુધી કેવું કે નેલ્સ કરાવવું કે હેર કરાવીએ આપણે કે કોઈ બી ટ્રીટમેન્ટ રેસ્ટોરન્ટમાં પણ જઈએ તો થોડી ઘણી જે બી ટીપ થતી હોય ને મતલબ આપણી ઈચ્છા હોય એ પ્રમાણે ચોક્કસથી આપું કેમ કે હું બ્યુટી ફિલ્ડમાં છું ને તો કેવું ક્લાયન્ટો મને ઘણીવાર આપે તો કેવું મને એવું ફીલ થાય કે કોઈ આપણને આપે તો આપણને કેટલું સારું લાગે એમ આપણે પણ કોઈને આપીએ તો એને એટલું જ સારું લાગતું હોય ને એમ એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવું કહીએ ને તો બસ જે થોડી ઘણી ઈચ્છા હોય એ પ્રમાણે આપણે એને ટીપ આપી દઈએ તો બસ જો એવું જ મેં અત્યારે કહ્યું એ તો બહુ જ ના પાડતો હતો કે ના આપ મને બહાર કોઈ હોમલેસ હોય એને આપી દેજે પણ મને થયું કે ના એણે મારે માટે મતલબ એણે એટલી મહેનત કરી છે મારા ઇયર પિયર્સિંગ કરવામાં તો એનો પણ હક બને છે તો બસ એવું સમજીને એના નસીબનું એને આપી દીધું ઘરે જેવી પહોંચીને એવું હરલીને જો એના ટ્રેડિશનલ કપડાનું કલેક્શન બધું રેડી કરીને રાખી દીધું છે અને હવે મને પૂછે છે કે કાલે કયા કપડાં પહેરું કેમ કે એ લોકોને સ્કૂલમાં છે ને ગુરુ પૂર્ણિમાનું સેલિબ્રેશન છે This one, 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 or this one. You guys, say, write down below the comments. Which one shall I wear? Because I have no idea. હારું કમેન્ટ આવશે ને એ પહેલાં તો તારા તું સ્કૂલે કપડાં પહેરીને જતી રહી હશે
But it's okay. Just do it right now in the night. પ્લીઝ શું કહેવાનું પ્લીઝ હા તો છે ને જો હરલીનને પહેરવા હશે એને જે ગમતા હશે એ જ કપડાં પણ તોય મારી માટે એણે બાકી રાખ્યું છે કે મમ્મી શું કહે છે કયા કપડાં પહેરું કેમ કે હમણાં જો કહીશ ને કે આ પહેરી લે તો એમ કહેશે ઓ ના 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 આમાં તો આ પ્રોબ્લેમ છે બીજા કહીશ ને તો એવું કહેશે કે ના એમાં તો ઓલી પ્રોબ્લેમ છે એટલે મેં જેને કહી દીધું કે હવે તને જે પહેરવા હોય ને તું તારી જાતે જ પહેરી લે તને જે કમ્ફર્ટેબલ લાગે ને એ કેમ કે ગર્લ્સ કેટલી નોટી હોય કેટલી ચૂઝી હોય તમને બધાને ખબર હશે જેને ગર્લ હશે એને ઓલરેડી બધાને ખબર હશે હે ને નોટી અને ચૂઝ તો આજે તો જો સિમ્પલ છે ને શાક રોટલી બનાવ્યા હતા ડિનરમાં પણ દેવાંશીએ હાંડવો મોકલ્યો તો મજા પડી ગઈ ખાવાની હાંડવો સરસ મજાનો હતો ટેસ્ટી શું બહુ મસ્ત તને ભાવ્યો ટેસ્ટી હા તો જો હાંડવો ખાઈને બેસી ગયા છીએ અને પ્રિન્સુ જો હું એમ જ કહું છું કે પ્રિન્સુ કાલે હોળી છે ને તો હોળી માટે જો કે આજ હોળી હતી પ્રિન્સુ એવું કહે છે કે હોળી ધૂળેટી બિટવીનમાં છે ને ધોકો આવે છે તો કાલ ધોકો છે કાલ ધોકો એવું કહે છે હા હેપી હોલી બધાને અને જો હોળીની રીલ કાલ બનાવવી છે તો અમે મેં એને એમ જ કીધું તું ફાઇન્ડ કર તો આપણે ઇન્સ્ટામાં રીલ બનાવીએ એમ તો બસ જો એને મેં બેસાડી છે કે તું ફાઇન્ડ કર ચાલ એમ અને તમને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરજો વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ ફોર યોર ટાઈમ સ્ટે સેફ લુક આફ્ટર યોર સેલ્ફ બાય